નમસ્કાર મિત્રો, આજનો આપણો ટોપિક છે ગણિતમાં પૃથક્કરણ. એક ઉદાહરણ સાથે સમજાવી તેના લાભ જણાવો. ટાટ સેકન્ડરી મેઇન્સ એક્ઝામમાં પૂછાઈ ગયેલ પ્રશ્ન, એનું આજે આપણે સોલ્યુશન જોઈશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. ગણિતમાં પૃથક્કરણ પદ્ધતિ. પૃથક્કરણ એટલે કે કોઈ જટિલ સમસ્યાઓના નાના નાના અંશો કે ઘટકોમાં વિભાજિત કરી તેનો ઉકેલ મેળવવો. આ પદ્ધતિમાં આપણે અજ્ઞાત, જે શોધવાનું છે, થી જ્ઞાત, જે આપેલું છે, તરફ જઈએ છીએ. એટલે કે અજ્ઞાત પરથી જ્ઞાત પર જવાનું છે. એનું ઉદાહરણ જો ત્રિકોણના બે ખૂણાઓનું માપ 60 અને 80 હોય તો ત્રીજા ખૂણાનું માપ શોધો. પૃથક્કરણ. ત્રીજો ખૂણો શોધવા માટે આપણને ખબર હોવી જોઈએ કે ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. પગલું 1 જોઈએ. બે ખૂણાઓનો સરવાળો એટલે કે 60 વત્તા 80 બરાબર 140 અંશ. આ સરવાળાને 180 માંથી બાદ કરો અને ત્રીજું સ્ટેપ છે, આપણને જવાબ મળશે 40 અંશ. તો પૃથક્કરણ પદ્ધતિનું આપણે આ ઉદાહરણ જોયું. પહેલાં તો આપણે ખૂણાઓનું બે માપ આપ્યા અને ત્રીજું માપ શોધવાનું કહ્યું. પગલાં કીધા, આ રીતે જવાબ મળ્યો. હવે જોઈએ પૃથક્કરણ પદ્ધતિના લાભ. તાર્કિક વિચારધારા. આ પદ્ધતિ વિદ્યાર્થીઓમાં તર્ક શક્તિ અને ચિંતન શક્તિનો વિકાસ કરે છે. ગોખણપટ્ટીનો અભાવ. અહીં ઉકેલ સમજૂતી સાથે મેળવવામાં આવે છે, તેથી ગોખવાની જરૂર પડતી નથી. કાયમી જ્ઞાન. બાળક જાતે ઉકેલના પદ સુધી પહોંચતું હોવાથી મેળવેલું જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. પછી છે મનોવૈજ્ઞાનિક પદ્ધતિ. આ પદ્ધતિ વિદ્યાર્થીઓને સક્રિય રાખે છે અને નવી સમસ્યાઓ ઉકેલવા માટે આત્મવિશ્વાસ પૂરો પાડે છે. સ્પષ્ટતા. સમસ્યાના દરેક તબક્કાનું કારણ સ્પષ્ટ હોવાથી સમજવામાં સરળતા રહે છે. પૃથક્કરણનું સહેલું ઉદાહરણ જુઓ. તો x વત્તા 2 બરાબર 5 હોય તો સાબિત કરો કે x બરાબર 3. પૃથક્કરણની પદ્ધતિ જ્ઞાતથી અજ્ઞાત તરફ છે. આ પદ્ધતિ આપણે સાબિત કરવાનું છે, તેથી ઉલટી શરૂઆત કરશું. લક્ષ્ય એટલે કે અજ્ઞાત માટે સાબિત કરશું કે x બરાબર 3. વિચાર પ્રક્રિયા. જો મારે x બરાબર 3 લાવવા હોય તો તેનું આગળનું સ્ટેપ શું હોઈ શકે? તાર્કિક પગલું. જો હું બંને બાજુ 2 ઉમેરું તો શું થાય? x વત્તા 2 અને બરાબર 3 વત્તા 2. પરિણામ x વત્તા 2 બરાબર 5. જ્ઞાત તો આપણે રકમમાં પહેલેથી જ આપેલું છે. આમ x વત્તા 2 બરાબર 5. પક્ષ પરથી x બરાબર 3 સાધ્ય સુધી કેવી રીતે પહોંચવું તેનો માર્ગ પૃથક્કરણ દ્વારા સ્પષ્ટ થાય છે. આ પદ્ધતિનો મુખ્ય ફાયદો શું છે? કેમ અને કેવી રીતે શીખવું? વિદ્યાર્થીઓને ખબર પડે કે આ સ્ટેપ કેમ આવ્યું. રસ્તો શોધવાની કળા. જેમ કે કોઈ ગૂંચવાયેલી દોરીને છેડેથી ઉકેલવાની શરૂઆત કરીએ, તેમ આ પદ્ધતિ સમસ્યાના અંતથી શરૂઆત સુધી પહોંચવાનો રસ્તો બતાવે છે. ગોખણપટ્ટી મુક્ત. ગણિતના દાખલાના
સ્ટેપ્સ ગોખવા પડતા નથી કારણ કે દરેક સ્ટેપ પાછળ એક જ મજબૂત તર્ક હોય છે. વિદ્યાર્થીઓની સક્રિયતા. આમાં શિક્ષક કરતાં વિદ્યાર્થીઓ વધારે વિચારે છે, તેથી તેનું જ્ઞાન કાયમી બને છે. તો આ રહ્યો આપણો આજનો પ્રશ્ન પૂર્ણ. ગણિતમાં પૃથક્કરણ એક ઉદાહરણ આપ્યું અને સમજાવ્યું અને તેના લાભ જણાવ્યા. આવા જ વિડીયો, એજ્યુકેશનલ વિડીયો, PYQ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો. હાઈપ ઓપ્શનનો ઉપયોગ કરી વિડીયોને વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરો. મળશું બીજા PYQ પ્રશ્નો સાથે. આભાર.